આત્મચિંતનમાં મિત્રો આપણે જોઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે એમ કહ્યું કે દેશ કાળ પાત્ર પ્રમાણે ઈશ્વરે જુદા જુદા ધર્મ પ્રેર્યા, પરંતુ ધર્મ એટલે ઈશ્વર તરફ જવાનો માર્ગ. ધર્મ એ પોતે ઈશ્વર નથી, માટે કોઈ પણ ધર્મનો આશ્રય લઈને ખરા અંતઃકરણથી ઈશ્વરની સમીપ જવાય છે. જો કોઈ ધર્મ સ્વીકારવામાં ભૂલ હોય તો પણ અંતઃકરણની ભક્તિને જોઈને ઈશ્વર એ ભૂલને સુધારી નાખે છે. ધારો કે કોઈ માણસ શ્રદ્ધાથી જગન્નાથજીના દર્શન કરવાને નીકળે છે અને દક્ષિણ દિશાએ ન જતાં ભૂલમાં ઉત્તર દિશાએ જતો રહે તો જરૂર તેને રસ્તામાં કોઈ મળશે જ અને દક્ષિણ તરફ જવાનું તેને બતાવ્યા વગર રહેશે નહીં. તે માણસ વહેલો કે મોડો જગન્નાથજીના દર્શન કર્યા વિના નહીં જ રહે. માટે ધર્મના વાદ વિવાદમાં પડવું નહીં. આપણી ફરજ એ જ છે કે કોઈ પણ ઉપાયે જગન્નાથજીના દર્શન કરવા. હવે એટલું સરસ કહ્યું છે કે આપણે હંમેશા ધર્મની અંદર અટવાઈ ગયા છે. જે ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે તું બધું જ છોડીને ધર્મ ને આ બધું જ છોડીને મારે શરણે આય. તો હકીકતમાં શું છે કે ધર્મ એ સાધન છે. તો સાધનનો ઉપયોગ ક્યાં સુધી હોય? આપણે ક્યાંય પણ સાધનમાંથી બહાર જઈએ, ઘરે આવીએ તો આપણા દરવાજા આગળ એને બહાર મૂકી દઈએ છીએ, પછી ચાલતા આવીએ છીએ. તો ધર્મ એક સાધન છે, એ ઈશ્વર નથી. કોઈ જેને જે ધર્મમાં શ્રદ્ધા હોય એ ધર્મનું ભલે એ આચરણ કરે, એમાં એ માને, એની શ્રદ્ધા છે. પણ હકીકતમાં બધા એક જ જગ્યાએ પહોંચવાના જ છે. કારણ કે મૂળ તો દરેક ધર્મનો એક જ અંદર રસ્તો બતાવવામાં આવ્યો છે કે કઈ રીતે આપણે ઈશ્વરના દર્શન કરવા, એની પ્રાપ્તિ કરવી, એની સાથે કઈ રીતે એકાકાર કરવું. અહીંથી આપણે લાલ દરવાજા જવું હોય તો આપણે સાયકલ પર જઈએ, રિક્ષામાં જઈએ, બસમાં જઈએ કે પોતાના વાહનમાં જઈએ. પણ કોઈ વહેલું પહોંચે છે કે કોઈ મોડું પહોંચે છે, પણ પહોંચે તો છે જ ને લાલ દરવાજા છે, તો લાલ દરવાજા જ જવાનું ને. એમ આપણે જવાનું તો એક જ જગ્યાએ છે. જેને જે રસ્તો લેવો હોય તો લે. એમાં ક્યારે પણ એવું નહીં કહેવાનું કે અમે જ સાચા તમે નહીં. એમાં ક્યારેય નહીં પડવાનું. હકીકતમાં આપણે જે કરવાનું છે એ જ કરો. આપણું ધ્યેય આપણી નજર સામે હોવું જોઈએ. જેમ અર્જુનને પક્ષીની આંખ જ દેખાતી હતી, બીજું કંઈ જ નહીં. એમાં આપણને ઈશ્વર સિવાય અને આપણે ધ્યેય સિવાય કશું જ જણાવવું ના જોઈએ. આ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. તો મિત્રો, હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.